બાને રાખી પાડે તો નથી મતનો વાંજે કે મારા સત્ય વાત છે રાણી યાદ એક નહીં પણ ભગવતી દેવી ત્રણ દીકરી આજ આપણા રંગમેલની માલિકા રમતી હોય અને કેવી રીતે વાંજ્યા કહેવાય તો સાંભળજો રાણી એ દીકરી તો મારતા ધર્મે આજ કહેવાય આજે એને પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય અને આજનો પદાર્થ લૂલો લગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોય ને રાણી તો મારા ગયા પછી આ રાજ સંભાળે નકર આ રાજને એક દિવસ મણમણના તાળા મારવા પડે રાણી મણમણના તાળા મારવા પડે કારણ કે આજ સુધી જે રૈયત મને ઝૂકી ઝૂકીને નમન કરી રહી હતી અને એ રૈયત તમારા મુખ જોવા રાજી નથી રાણી જેના એક એક શબ્દ આજ મારું જીવતર ખારું જેવું લાગે છે રાણી આવા ઘણા મારાથી સહન નથી થતા માટે કાશી વિશ્વનાથના શરણે જવાને રજા આપો રાણી આજ તમારે કાશી વિશ્વનાથ શરણે જવું તો મારી કોઈ નામ છે સોમનાથ પણ આપણે દીકરી સગુણા ઉલ્લેખ થઈ ગઈ તેના વર્ષ કરી પછી જાવ અરે રાણી એ પહેલા મને એક વચન આપો કે દીકરી સગુણાના લગ્ન પછી આંખમાં એક પણ આંસુ પડ્યા વગર હરકેથી મન જવા રજા આપશો એવું મને સત્ય વચન આપો ભલી સ્વામીના અરે મેરા પ્રધાન રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલો હે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ શું છે આપણા મહારાજા બોલાવે અરે ઘણીકમાં પોપણ વિરાજન મને ઘણીકમાં મહારાજ અત્યારે દરબારની કચેરી અંદર પંડિતના શું કામ પડ્યા છે મહારાજ નામ બોલો આજે બુદેવના શરણોમાં ગોકર્ણના રાજા અજમલના નમન છે આયુષ ભવન અરે બુદેવ આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો પણ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું કે મારી દીકરી સગુણા આ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટેના સત્પટના શ્રીફળ લઈ આજે તમારે દેશ અને પરદેશ જવાનું છે હા મહારાજ ભલે જેવી મહારાજ તમારી આજ્ઞા દેશ રે જાજો ને ગુરુદેવ પરદેશ તમે જાજો એવા એકારે નામ દાદો બોલ કે
હા મહારાજ, વિદેશ જવાનું, પ્રદેશ જવાનું, પિંગલગઢ નહીં જવાનું કારણ શું છે મહારાજ? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર સાથે આજ મારે 20 વર્ષથી વેર ચાલવાનું છે અને આજે જો કદાચ તમે ત્યાં જશો તો તમારા અપમાન થશે, માટે એ રસ્તો કદાપી ના લેતા. ભલે મહારાજ, મેરા તો મને જમણા વચન આપો કે પિંગલગઢ સિવાય કોઈ રાજ્યની નરું નાલે શિકારી આવું તો આપને માન્યતા રાખવું પડશે મહારાજ. ભલે ગુરુદેવ, ભલે મહારાજ. હાલો. અરે આજ હરો ખેલું મગે પાણી હારી રે. પાટું મારું માતામાં, પાટું મારું પૂતળામાં. હેરડ શરડ થાય છે. અરે બાપુ કોની ઓકાત છે કે આપણી દેરીએ સાડા થતી જાય છે. હા સાઉન્ડા, હા બનહટ યાદ બતાને આવીને મારા બાપુને નમે. યાદ બતાને આવીને મારા બાપુને નમે. હે બાપુ, એ રાજ વિશે બોલાવવાનો કારણ. હા પ્રધાનજી, આવતા વેળા મને જણાવો તમે. હું બાપુ ફાકી બીજી લાવ્યો. આપકી ઘણી પિંગલની પ્રજા સુખ સુખમાં કંગરાટ કરી રહી છે કે પછી દુઃખમાં. એ બાપુ, ઓ તમે નેતા રાજા હોય, ઓ મારી જેવો મરદાન હોય, એ આપણી મરદાનને શું દુઃખ હોય? હા પ્રધાનજી, હવસની માટે એમ જ ચાલવું જોઈએ. અરે બાપુ, હર હવસની માટે એમ જ ચાલશે. હા પ્રધાનજી, કા હું છું એમ જ ચાલવું જોઈએ. એમ જ ચાલશે, મેં ક્યાં કઈ બીજું કીધું? હા પ્રધાનજી, મારો સોનઈ કે, મારો સોનઈ કે. બાપુ લંબો. ઓય રાધન, બસ થઈ ગયો, હવે તો બગલમાં વાગે છે. પછી બગલમાં વાગે પછી એના બાંબલા થાય છે. બાવડા થાય એની પછી દવા નથી મળતી રાજન. હવે તો બસ થઈ ગયું, હદ કરો રાજન. હલો પ્રધાનજી. હાજી. મેં શું કીધું કે રાતમાં આવ્યા ચોકી ફેરા કરો. અંદરનો માણસ બહાર ને બહારનો માણસ અંદર. અરે બાપુ નો ફરકે સકી કે નો ફરકે સકો બે જાવ અહીંયામાંથી પતે રાખીએ. બાપુને કોણ વેતા પીવરાવો, બાપુ મોર માં નથી. પેડા લાયો
કે ભાવતા નથી. કામ બાબુ ભાવે છે બરાબર નથી. હાજી. રાજમાં ચોકી ફેરા કરો. હવે સોકી ફેરા જ હું તો કઈ ટ્રેક્ટર ભરવામાં આવીશ. રાજ હૈયાની નામે આ રાજા રમકડા એ છે કોઈ રાજમાં એ આયરા તારા જીજાજી. એ આ બાજુ આવ્યો પાણી ભરવા જાઉં છું. આ જોતો નથી આ બાજુ માર નણંદ આ બાજુ માર દીકરી આ બાજુ માર દેરાણી બધી હંપીને પાણી ભરવા આવ્યું છે. બીજું કઈ રજવાડામાં દેવી નહોતા છે તમારે ઘરે કાંઈ?
નવી તો પછીની વાત, પછી પણ પાણી ભરવા જાવું છે. અમારે ડંકી ખોટકાઈ ગઈ છે. એ ડંકીનો દાંડિયો નહીં ખોટવી નાખું. કીચુડ કીચુડ બોલતું હોય ને તો તેલનું ટીપું મેલી દેવાનું. એ બાપુને 2 મહિનાથી કીધું છે એક વયરું ડબલું લઈ જાઓ. મારે ડંકેથી પાણી ભરવું નથી, તો વાવમાંથી ભરવું છે. ત્યાં તો મારો પાડો નવરાયો ને. એ મરી ગયા ગોજારા, ઉપરથી વરસાદ વરસે છે, હેઠે મારા પગ પડે છે. તારું નખો જાય જડજડ તાર બાપને પૂછે. શું પણિયારી વાવી છે પાણી ભરવા. એ બાપુ બાપુ કીધા કઈ બીજું કીધું? મેં તો બાપુ જ કીધા કઈ બીજું કીધું? ખરો પ્રધાનજી, હા મેં તમને રાજની અંદર ચોકી ફેરો કરવા લઈ આવાજ છે મારે. ઈ મારું ફૂલેકું નીકળ્યું હોય. એ આપણે બાપુ હા એ દીકરી પાણી ભરવા આવી છે, તો તે બાપુ કે તો ભરવા દો. પ્રધાનજી, હા તમને ખબર છે કે રાજમાં ડંકી બગડી ગઈ છે અને કામ તમે કરાવ્યું, તમને કીધું તું. એ તમને કીધું નતું હોય ઓઇલનું ડબલું એક લેતા આવજો. એ ધ્યાન મારે રાખવાનું તમારે પ્રધાનજી. એ તો મારે કોને રાખવાનું? બાપુ મારે જ રાખવાનું હોય. રામચંદ્રનો મનાઈ લો હો. હાયો ખા બનાવે, એ! હાયો ખા રવાને કરો. એક તારું બાપ આમ ન પૂછાય. તો મહારાજ આગળ જવું હોય ને હા તો આમ કઈક લટક મટક હાલતા જવું પડે. ઓ એવી રીતે પૂછવાની છે તો એને બાપુને પ્રેમથી પૂછાય. પ્રેમથી પૂછવાનું. દયા કેમ? ચટકારી ચાલે, લટક મટક પ્રેમથી પૂછે આવો. ઓલી દયા કેમ જેઠાને પૂછે હા એવી રીતના એકવાર પૂછને. હા જોઈ ગાંડાવ. રાજા હવે તો વાગે છે, હજ થઈ ગયો હો. એલા દિવાળી વઈ ગઈ તો એના ફટાકડા ફૂટે છે. એ અડધું બોનસ એમ કહું છું, આમ ન જવાય. તો ગામમાં નવી વહુ આવી હોય, માથે પાણીની હેલ હોય, આ જબરબધી ઘૂમતો તાયણો હોય અને કેવી રીતે હાલતી જાતી હોય એમ જઈને પૂછો. એ મારા મલકના મેનારા. ધીમે ધીમે જઈને. હા બાપુ ભાગી છે બાપુ હવે. બાપુ તમે બે જવાલો. ભૂરી એ ભૂરી બોલને. આ બાજુ. એ આટલી બધી તૈયાર થઈને બેઠી ક્યાં? એલા તને ખબર નથી? ના એલા આખા ગામને નોતરા દીધા તો તને નતું દીધું? ના મને તો કઈ કહેવા નથી દેવું. એલા એ આની સગાઈ હતી. લ્યો અને આને જોવા આવ્યા હતા. ઓય માય ગોડ. બેયનું થઈ ગયું? હા ઓહ કયું નતું કેતો તો જીજાજી જીજાજી આ એમ. તો તમારું બેયનું થઈ ગયું એમ? હા. તો તમારું ખુશ થઈ ગયું ને? હા કાંઈ વાંધો નહીં. હાલો તો ધીમે ધીમે પાણી પી લો. હેલો. દેખાડો ન કરતા. તે હવે તારે પૂછવા નથી જવું અલગ ધણી રામા મંડળ અરે આ ગામ હિન્દુ હાકીમ બાર બીજનો ધણી નોધારાનો આધાર સત્રનો બેલી રણુજાનો રાજકુમાર કોકણ ગઢનો પીર લીલા નેજા વાળો ભમર બાલા વાળો આ રવમરા આપણે સંસ્કાર મેળવ્યું છે મારા વાળા પાવન આની ભૂમિની ઉપર અમને આવડતા કાલાવાલા અમે તમારી સમક્ષ રજૂ કરીશું. સારા સારા કલાકારો તમારી સમક્ષ રજૂ કર્યા છે મારા વાળા. કોઈ પણ માતાજીનો ભેડિયો દુઆ છંદ ગીત ગવડાવવા હોય 100 રૂપિયાની ફરમાઈશ લેવામાં આવશે અને 1 થી 1 લાખ રૂપિયા થશે. તોય રૈયાધાર રામા મંદિરના ભાઈઓને ગવર્મેન્ટ છે સેવાના કાર્યની અંદર વપરાશ મારા વાળા અને કમસે કમ 10 રૂપિયાનો ટેકો તો દરેક એ આખો દોરી છોડે દેવરો. હે દુનિયામાં જેની જોતા કાયમે ગાટડે અને આજી આ સાજો હેજી માજો અમને હાલા મડા મયાના કમા
કામની